નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આવતા મહિને છે, ત્યારે આજે આપ સમક્ષ એક અનૌપચારિક પત્ર રજૂ કરું છું. મિત્રો, આ પત્ર તમે પણ તમારી રીતે એક વખત આ ટોપિક ઉપર અચૂક લખજો. રાષ્ટ્રીય ભવિષ્યના આયોજન માટે વસ્તી ગણતરીનું મહત્ત્વ સમજાવી મિત્રને જાગૃત કરતો એક અનૌપચારિક પત્ર તૈયાર કરો. સૌપ્રથમ તો કે નામ, તો કે અબક, સરનામું 1. ત્યારબાદ મેં અહીંયા જે છે એ શહેરનું નામ રાજકોટ લખ્યું છે, ન લખો તો તમે ત્યાં કખગ શહેર એવું પણ કરી શકો છો. ત્યારબાદ કોઈ પણ જૂની તારીખ લખી શકો છો. ત્યારબાદ એક લાઈન છોડીને બીજી તરફ પ્રિય મિત્ર, સપ્રેમ નમસ્કાર. હવે મિત્રો, શરૂઆત કરીએ ત્યારે આપણે બધા અલગ અલગ રીતે શરૂઆત કરતા હોય. આપણે એવું પણ કહીએ ગઈકાલે મને તારો પત્ર મળ્યો હતો, કેમ કે આ અનૌપચારિક પત્ર છે એટલા માટે. અથવા તો 2 દિવસ પહેલાં તારો પત્ર મળ્યો હતો ને તમે બધા ત્યાં સૌ મજામાં છો અને આજે હું તને આ બાબત ઉપર લખું છું, એવી રીતે પણ શરૂઆત કરી શકીએ. અહીંયા મેં જે છે એ ટોપિક ઉપરથી જ લખવાની શરૂઆત કરી છે કે રાષ્ટ્રહિત એ જ સર્વોપરી ધર્મ છે. આની નીચે અંડરલાઇન પણ કરી શકાય છે. એવા પવિત્ર રાષ્ટ્રીય વિચાર અને જાગૃત નાગરિકના ફરજોના સ્મરણ સહ તને આ પત્ર લખી રહ્યો છું. થોડાક ભારે શબ્દ વાપરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તું કુશળ હઈશ. મેં પાછળના ભાગમાં આ શબ્દ મૂક્યો છે. તમે શરૂઆત એ રીતે પણ કરી શકો છો, જે રીતે તમને પસંદ આવે. વસ્તી ગણતરી એ દેશની કુલ વસ્તી, તેની રચના, શિક્ષણ, રોજગાર, રહેઠાણ અને અન્ય સામાજિક આર્થિક વિગતો મેળવવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોઈપણ દેશના વિકાસ માટે તેની વસ્તી વિશેની ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. સરકાર આ આધારે નવી શાળાઓ, હોસ્પિટલો, માર્ગો, પીવાના પાણીની સુવિધાઓ, આવાસ યોજનાઓ અને રોજગારીના અવસરોનું યોગ્ય આયોજન કરી શકે છે. એટલે કે વસ્તી ગણતરી થયેલી હોય તો એના ઉપરથી જે છે ભવિષ્યની આખી રણનીતિ ઘડી શકાય. દરેક યોજનાઓ લાવી શકાય, સુખ સુવિધાઓ, સગવડો પૂરી કરી શકાય. આપણા દેશમાં વસ્તી ગણતરી એ માત્ર નાગરિકોના માથાની ગણતરી નથી, પરંતુ દેશના આર્થિક અને સામાજિક આયોજનનો મુખ્ય આધાર સ્તંભ છે. જો નાગરિકો દ્વારા કોઈ ડર કે સંકોચના કારણે અધૂરી કે ખોટી માહિતી આપવામાં આવે તો સરકારી યોજનાનું જે લક્ષ્યાંકિત આયોજન જે છે તે ખોરવાઈ જાય છે. એટલે કે જે કાંઈ માહિતી જે માંગવામાં આવે સરકારી કર્મચારી દ્વારા, તો એ જે માહિતી માંગે તો એને આપણે હંમેશા સાચો જવાબ આપવો જોઈએ. લાયક લાભાર્થી પોતાના અધિકારોથી વંચિત રહી જાય છે જો સાચી માહિતી ન મળે તો. તેથી સરકારી કર્મચારી આપણા ઘરે આવે ત્યારે સાચી માહિતી આપવી તે જ આપણી નૈતિક ફરજ છે, અથવા તો આપણી જે છે ચોક્કસ ફરજ કહી શકાય. આપણે માત્ર દેશ પાસે અધિકારોની માંગણી ન કરતા દેશના આ ભિન્ન અને ગંભીર વહીવટી કાર્યોમાં સહયોગ આપીને સાચા નાગરિક બનવું જોઈએ. તું પણ તારા આસપાસના વિસ્તારના લોકોને આ અગત્યના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે પ્રેરિત કરીશ તેવી મને દૃઢ અપેક્ષા છે. હવે અહીંયા તમે એમ પણ લખી શકો કે તું પણ તારી આસપાસના વિસ્તારના લોકોને, તારા મિત્રોને, બીજા બધાને, એ બધાને પણ આ કાર્યની અંદર જે છે સંપૂર્ણ માહિતી આપીશ અને યોગ્ય સહકાર આપે એવી તું એને જે છે પ્રેરણા આપીશ, અથવા તો એને યોગ્ય માર્ગદર્શન આપીશ એવી હું તારી પાસેથી અપેક્ષા રાખું છું. તો પણ એ બરોબર છે. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. લિખિતન સ્નેહાધીન મિત્ર અબક. 150 શબ્દની અંદર લખવાનું હોય છે, એટલે શક્ય હોય એટલું બધી બાબતો આવી જાય એ રીતે પત્ર તૈયાર કરવો. અને સમય મર્યાદા આજથી ખાસ કોઈ પણ બાબત લખો એમાં ટાઈમિંગ સેટ કરીને લખજો. ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.